કરવા માટે આપની સમક્ષ આવ્યા છે। અમને વિશ્વાસ છે કે આપના લેવલેથી આપ ઉચ્ચ અધિકારીઓની સાથે વાતચીત કરી અને છે તો આ માગણીને સચોટ અમારા તરફેણમાં અમે જે માગણી કરીએ છીએ એને પૂરી કરે, જેથી કરી આવનારી જેમ હું ડૉક્ટર એન્જિનિયર બન્યો નહીં પણ અમારા બાળકો ભવિષ્યની અંદર એક છે। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ કોઈ રાજકીય પક્ષો માટે મિત્રો આ બજારની અંદર જે પટેલ સમાજના છે તેઓને મારો અનુરોધ છે કે આ રેલીમાં આપના પેઢી આવનારી પેઢી માટેની આ રેલી છે, હક માટેની રેલી છે, તો આપના કિંમતી સમય પાડી આ રેલીમાં જોઈન કરી શકો છો। ઘણા મિત્રો એમ કહે છે કે અમને ઇન્વિટેશન કાર્ડ મળ્યું નથી। ભાઈ, પટેલ સમાજની આ રેલી છે અને આ સમાજની અંદર કોઈ ઇન્વિટેશન કાર્ડ ના હોય, આપણે પટેલ છે અને આપણા હકને માટે આપણે લડીએ છીએ। આપણે કોઈ પણ પ્રકારના અનામત કે વિરોધ કરતા નથી, માત્ર ને માત્ર એના માટે નિંદા દેવી છે એના માટે ઓબીસી છે, મને ગભરાય પાડે તારે કઈ વાંધો નહીં, ચાલો ગબડવાનું થશે તો હું ગબડી। પટેલ સમાજને જે અન્યાય થાય છે એ આપણે હક લઈને જ લઈશું। આ રેલી રાજકીય રેલી નથી।
મિત્રો, અમે કોઈ અનામતનો વિરોધ કરતા નથી, અમે કોઈ જ્ઞાતિનો વિરોધ કરતા નથી, પરંતુ અમે પણ આ ભારત દેશની અંદર જન્મ લીધો છે. મિત્રો, જ્યારે હું 12મા ધોરણમાં ભણી 74% માર્કે પાસ થયો હતો, મારા વાલી વિચારો ડોક્ટર અને એન્જિનિયરની એડમિશન લેવાની હરોળમાં હતા, પરંતુ એક ઓબીસીના સર્ટિફિકેટના અભાવના કારણે મારા વાલી મને ડોક્ટર એન્જિનિયર ના બનાવી શક્યા, માટે મારે બીએસસીમાં જવું પડ્યું. શું બધા પાટીદારો પૈસાવાળા હોય છે? પાટીદારો ગરીબ નથી હોતા? મિત્રો, કોઈ અહીંયા માન્ય મામલતદાર સાહેબ છે, કોઈ કલેક્ટર સાહેબ છે, કોઈ કોર્ટના જજ સાહેબ છે, એમની ઇન્કમ 50,000 થી 1 લાખ રૂપિયાની હોય છે, પરંતુ જ્યારે કોઈ એમના દીકરાઓને એમના છોકરા દીકરાઓને જ્યારે ભણવાની વાત આવે છે અને ટકા ઓછા હોય ત્યારે તેઓ ડોક્ટર એન્જિનિયર બની જાય છે અને ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરે છે, પરંતુ કોઈ ગરીબ ખેડૂત કે જે બિચારો ખેતી કરીને મહિને એની ઇન્કમ 5,000-10,000 રૂપિયા હોય છે, એવા ગરીબ ખેડૂતના દીકરાને ડોક્ટર એન્જિનિયર બનાવવો હોય, ભલે ને તે હોશિયાર હોય, 74% પાસ થયો હોય, પરંતુ એ ઓબીસીના સર્ટિફિકેટના અભાવે તે ગરીબ પરિવારનો ખેડૂત એ ડોક્ટર એન્જિનિયર બની શકતો નથી. તો મિત્રો, અમે આ આવેદનપત્ર દ્વારા મામલતદાર સાહેબની સાથે કોઈ મોટી અપેક્ષા લઈને આવ્યા છે. અમને મોટામાં મોટો સહકાર મળી રહેશે એ માટે અમે આપના માધ્યમથી સરકારશ્રીને અમારા વતી એક વિનંતી અમે કરીએ છીએ કે અમને અમારો હક અપાવો. આ રેલી કોઈ ભાજપની કે કોંગ્રેસની નથી. બીજું એક ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવાનું છે, આણંદ જવાનું નથી. ઘણા મિત્રોને એમ ખબર છે કે આપણે દિલીપભાઈ પટેલની ઓફિસ આણંદ જવાનું છે. આણંદમાં જવાનું નથી. આપણી પાસે માત્ર ને માત્ર પરમિશન અહીંયા બોરસદથી છે. બોરસદ ચોકડીએ આપણે દિલીપ કાકાની જે કાર્યાલય છે બીજેપીની, ત્યાં આવેદનપત્ર આપી અને શાંતિથી આપણે પૂર્ણાહુતિ કરવાની છે. અત્યાર સુધીમાં તમે જે શાંતિ જાળવી રાખી છે અને ત્યાં સુધી પણ જાળવી રાખશો એવું હું આપ સર્વને અપેક્ષા રાખું છું અને આપ સર્વેને વિનંતી કરું છું કે ટ્રાફિકનો પણ આપણે ધ્યાન રાખીશું. તો આપણે સર્વે ભેગા મળી મામલતદાર સાહેબને हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो. We demand justice, we demand OBC. સમાજને ઓબીસીમાં સમાવવા માટેનું આવેદનપત્ર આપ્યું છે. ગુજરાતની અંદર આવી રેલીઓ યોજાઈ રહી છે અને શાંતિપૂર્વક અહીંયા રેલી યોજી અમારા પાટીદાર સમાજ તરફથી. ભારત માતા કી જય. જે લોકો હોય એ ટ્રેક્ટરની અંદર એક આંટો મારી લેશે ગંજની અંદર અને ત્યાર પછી તમે તમારું બાઇક લઈ જઈ શકો છો. ચાલતા જવાનું છે, ટ્રેક્ટર મૂકવામાં આવશે, ટ્રેક્ટરમાં બેસીને બાઇકો ગંજમાં લઈ જઈ શકશો. એટલે કે જે કોઈ બી ટ્રેક્ટર હોય એ ટ્રેક્ટર ભાઈનું માલુમ થાય તો ત્યાં જઈને ટ્રેક્ટર ચોકડી આવી જાય. ઓકે, ટ્રેક્ટર અહીંયા છે વાંધો નહીં. મિત્રો, આ કોઈ ભાજપ કોંગ્રેસની રેલી નથી. આ રેલી છે કે પટેલ સમાજને અન્યાય થાય છે અને એના સામે સરકારશ્રીની સામે આ એક પાટીદારનો અવાજ, સરદાર વલ્લભભાઈ પટેલનો અવાજ પહોંચાડવાની જરૂર છે. માટે આ રેલીનું આયોજન કર્યું છે.
માર્ગે પણ આંદોલન લઈ જઈશું. પણ અમને વિશ્વાસ છે કે આપણી માગણીની પૂરતું ધ્યાન આપી અને પટેલ સમાજને પોલીસમાં સમાવેશ કરી શકાશે. સમાજના મિત્રોને જણાવવાનું કે ફેસબુકના માધ્યમથી દરેક પાટીદારને આ એક જાગૃત કરો. 25 તારીખે મહારેલીનું આયોજન છે. એ આયોજન અમદાવાદમાં થવાનું છે. તો મિત્રો આ રેલીમાં જોડાવા આપ સર્વને અનુરોધ છે. આપણે આપણો હક માંગવાનો છે. કોઈ ઇન્વિટેશન કાર્ડ ન હોય, હક માંગવાનો કોઈ ઇન્વિટેશન કાર્ડ ન હોય. આપ પટેલ છો અને પટેલના નાતે આપ અમદાવાદ અવશ્ય કન્વીનર તરીકે આવ્યો છું, સરપંચ તરીકે આવ્યો નથી. આજે સરપંચમાં રજા મૂકેલી છે. એક પટેલ સમાજના કન્વીનર તરીકે અહીંયા આવ્યો છું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! હવે આપણે બધા અહીંયાથી છૂટા પડીશું શાંતિથી. અને તમે આ રેલીમાં આવ્યા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. જરૂર પડે ફરી તમને બોલાવીએ. બીજા કોઈ તાલુકામાં જવાનું થાય તો આવો અમને પ્રતિસાદ આપતા રહેજો. આપણી રજૂઆત જ્યાં સુધી પહોંચાડવી છે ત્યાં સુધી પહોંચે. અને આ આયોજન આપણે ઘણા બધા સમયથી કરવાનું વિચારી રહ્યા હતા. ઉપરથી આપણે આ મેઇન મૂળ જે મહેસાણા જિલ્લામાંથી જે છે તેઓના ઉપરના આદેશ મુજબ મેં તમારા સ્થાનિક મામલતદાર સાહેબને, ધારાસભ્યોને, તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્રક આપવાની એક સૂચના આપણને મળી હતી. જેમ આપણને મળી એમ દરેક તાલુકામાં મળી છે, દરેક જિલ્લામાં મળી છે. તો આપણે આજે આ બોરસદ તાલુકા લેવલે આપણે પહેલ કરી. થોડીક આપણે ઉતાવળ કરી. એ ઉતાવળ એવી કરી છે કે હજુ ઘણા લોકોને તો ખબર જ નહોતી. આપણે ફેસબુકના માધ્યમથી કદાચ આપણે એકબીજાને ફોરવર્ડ કરીને જાણ કરી. ગઈકાલે મેં ઘણા ખરા આપણા સમાજના લોકોને વાત કરી તો એ લોકોને કાને ખબર નહોતી. એ લોકોનું કહેવું એક સાચું છે. આપણે થોડાક આયોજનમાં કાચા પડ્યા છીએ, પરંતુ ધાર્યા કરતાં સારા એવા લોકો ભેગા થયેલા છે. આપણે જે શરૂઆત કરી છે એ કદાચ બીજા તાલુકામાં પણ હવે શરૂઆત કરશે. અને દરેક તાલુકાને પછી એ રીતનું ઇન્સ્ટ્રક્શન થાય છે કે દરેક તાલુકામાં જેમ જેમ થાય પછી એક દિવસ જ્યારે જિલ્લામાં આપવાનું થાય ત્યારે પણ આપણે ફેસબુકના માધ્યમથી જાણ કરવામાં આવે. ઘણા ખરા મિત્રો એમ કે છે, તમને મિત્ર વર્તુળમાં જાણવા મળશે કે અમને ક્યાં કહ્યું હતું. અલા ભાઈ, અમને કોઈ ઇન્વિટેશન કાર્ડ નથી આપ્યું. અમે તો વોટ્સએપના માધ્યમથી જોયું અને એક આયોજન કર્યું. આમાં કોઈ એવું માનવાનું નથી. કોઈ આ પોતાના ઘરની રેલી નથી. આ તો એક પટેલ સમાજને ન્યાય અપાવવા માટેની રેલી છે. તો હજુ પણ આ આંદોલન અહીંયા સમાપ્ત નથી થતું. આ તો એક નાનું સ્વરૂપ. હજુ મોટું સ્વરૂપ એ આખા ગુજરાતનું 25 તારીખે રાખવામાં આવ્યું છે. પણ હજુ સમાચાર એવા મળ્યા છે કે હજુ મંજૂરી રેલીની મળી નથી. મળશે અને બનતી કોશિશ તો 25 તારીખ જ છે. કારણ કે આખા ગુજરાતની અંદર વોટ્સએપના માધ્યમથી જાણવા મળ્યું છે કે 25 તારીખે રેલી છે. જો તારીખ ફેરફાર થશે તો વોટ્સએપના માધ્યમથી આપ સર્વેને હું અનુરોધ કરું છું કે આપ આપના પાડોશી મિત્ર વર્તુળમાં એ રીતની આપણે સંયમતા રાખીશું. આપ સર્વે અહીંયા ઉપસ્થિત થયા અને આપ સર્વે એક પાટીદાર છો અને પાટીદારના નાતે આપે આપના ભવિષ્યની ચિંતા કરી અહીંયા હાજર રહ્યા. એ બદલ આમ તો આભાર માનવાનો ના હોય. આપ પાટીદાર છો માટે આ તો આપનો હકનું છે. પણ તેમ છતાંય આપે જે આ રેલીની અંદર સંયમતા જાળવી, જે પોલીસ મિત્રોને સાથ સહકાર આપ્યો અને અમોને પણ સાથ સહકાર આપ્યો, એ બદલ હું પૂરા હૃદયપૂર્વક
આપ સર્વેને બે હાથ જોડી ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યની અંદર પણ આવો ને આવો સાથ સહકાર આપશો એ બદલ હું એવી મોટામાં મોટી અપેક્ષા રાખું છું.